થોડા સમય પહેલા ઊંડ ગામમાં ચૌધરી સમાજનું એક સંમેલન ભરાયું હતું અને આ સંમેલન બાદ રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। આ ઘર્ષણ એટલું વકર્યું હતું કે રબારી અને ચૌધરી સમાજના યુવાનો દ્વારા પોલીસ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો અને આ મામલે જ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી। પરંતુ હવે આક્ષેપ એવા લાગ્યા છે કે પોલીસ દ્વારા ચૌધરી સમાજ ઉપર જ ફરિયાદ કરવામાં આવી છે અને રબારી સમાજના યુવાનોને છાવરવામાં આવી રહ્યા છે। આ મામલે આજે ચૌધરી સમાજના યુવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે જો પોલીસ ઉપર પથ્થરમારો અને ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ ચૌધરી સમાજના યુવાનો પર ફરિયાદ કરવામાં આવતી હોય તો ઠાકોરસિંહ ચૌધરી ઉપર પણ ફરિયાદ કરવામાં આવે। તેમણે કહ્યું કે જો સરકાર દ્વારા અને કલેક્ટર દ્વારા અમને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં જે પ્રધાનમંત્રીની સભા યોજાણી છે તેમાં વાવથરા જિલ્લામાંથી એક પણ બસ નહીં જવા દઈએ એવું પણ ચીમકી આપી છે। તો શું હશે આગામી રણનીતિ અને તેમણે શું ચીમકી ઉચ્ચારી છે આવો જાણીએ વિગતવાર આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઊણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં દરેક આગેવાનોને ના કરવા છતાં ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એમનો પહેલો આભાર માનું છું। અને બીજી વાત કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે, સીસીટીવી બીજા હશે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ। સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી, કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી, તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે તો પછી ઠાકરસિંહ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ। અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે। અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અડધા 1 કલાકમાં અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે।